તો આ તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આપ અને બીજેપી પર પ્રહાર. બીજેપી અને આપ લોકશાહીને કલંકિત કરતો હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું. કહ્યું કે બંને પક્ષો ક્યારેય એકબીજાના વિરોધી ન હતા. જનતા સામે વિરોધી હોવાનું માત્ર નાટક કરાયું છે અને કોંગ્રેસના મતો તોડવા માટે આપને લવાઈ હોવાનું પણ નિવેદન આપ્યું. બીજેપીને કોંગ્રેસથી હારનો ડર લાગતા આપને લોન્ચ કરી હોવાનું જણાવ્યું. વિસાવદર હવાલાકાંડ મુદ્દે પણ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. આખી આપ પાર્ટી બીજેપીની બી ટીમ હોવાનું જણાવ્યું અને આપને આપેલા મતો વેડફાશે, જનતા છેતરાય નહીં તેમ પણ કહ્યું છે. રતા ગોઈ ગયું ને કાલે? હા. આજે કેટલા વાગે એવું લાગે? આજે આઠક જેટલા. કેટલું છે તમારે? સક્સેસ છે એ ખુલ્લું પડી ગયું છે. ભાજપનો ચાલ, ચરિત્ર અને ચહેરો ગુજરાતની જનતાએ સારી રીતે જોઈ લીધો છે, ઓળખી લીધો છે. અને બીજી તરફ આરએસએસની વિચારધારાથી બનેલી, આરએસએસ અને બીજેપીની સ્ટ્રેટેજી મુજબ ચાલતી અને એના જ ફંડિંગથી ચાલતી આમ આદમી પાર્ટીને પણ લોકો હવે ઓળખી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને અને આમ આદમી પાર્ટી ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં. ફક્ત દેશને દુનિયા સમક્ષ વિરોધી હોવાનું નાટક કરતા હતા અને દેશના લોકોને છેતરતા હતા. ગુજરાતના મતદારો આવતીકાલ માટે એટલું ધ્યાન રાખે કે તમારો મત વેડફાય નહીં. તમારો મત પરિવર્તન માટે છે, તમારો મત સુશાસન માટે છે, તમારો મત ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે છે, તમારો મત તમારા ટેક્સના પૈસાની જે બરબાદી થાય છે એને રોકવા માટે છે. ત્યારે આ મત વેડફાય નહીં ને કોંગ્રેસ જ એકમાત્ર વિકલ્પ છે એ વાત કરવા માટે આજે તમારી સમક્ષ આવ્યા છે. ને એનો આપના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મેસેજ જાય, સંદેશો જાય એવી વિનંતી કરીએ છીએ.